મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 3 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વર્લ્ડ લંગ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આ વર્લ્ડ લંગ કેન્સર દિવસ એ દર વર્ષે 1 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. 1 ઓગસ્ટે, બરાબર. તો 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ પણ મનાવાય, 1 ઓગસ્ટે વર્લ્ડ વાઇડ વેબ દિવસ પણ મનાવાય છે. તો મિત્રો 1 ઓગસ્ટના 3 ઇમ્પોર્ટન્ટ ડેઝ તમારે યાદ રાખવાના. એક તો છે વર્લ્ડ લંગ કેન્સર દિવસ, એક છે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ અને બીજું છે વર્લ્ડ વાઇડ વેબ ડે. ક્વેશ્ચન નંબર 2 છે, તાજેતરમાં કયા દેશને વિશ્વનો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ જાહેર કરાયો છે? તો મિત્રો અફઘાનિસ્તાન દેશ રાઈટ આન્સર છે. આમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા છે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે મિત્રો કાબુલ. કરન્સી છે અફઘાની અને પ્રાઇમ મિનિસ્ટર છે હાલમાં હસન અખુન. અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાં 75% વસ્તી આજીવિકાની અસ્થિરતાનો સામનો કરી રહી છે. બરાબર. તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે આ. દેશભરમાં દુષ્કાળ અને ગરીબી વધુ વણસી રહી છે, જેના કારણે 12 મિલિયનથી વધુ લોકોને તાત્કાલિક ખાદ્ય સહાયની જરૂર છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે હેરિટેજ રમતો પરથી પ્રતિબંધ હટાવી દીધો છે? તો મિત્રો હાલમાં પંજાબ સરકારે. હેરિટેજ રમતો કઈ છે? તો જે વિરાસતથી ચાલી આવતી રમતો છે. પંજાબ સરકારે પરંપરાગત વારસાગત રમતો, જેમાં બળદગાડાની દોડ, કૂતરાઓની દોડ, ઘોડાની દોડ, કબૂતરોની દોડનો સમાવેશ થાય છે, પણ લાંબા સમયથી લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને પુનર્જીવિત કરવા તરફના એક મોટા પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. કેપિટલ છે મિત્રો ચંડીગઢ. સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. વિદ્યાર્થી મિત્રો પંજાબની વાત કરીએ. પંજાબે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી. હાલમાં પંજાબના કપાસના વાવેતરમાં 20% વધારો નોંધાયો. પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કરી છે. પંજાબ કેબિનેટે અપવિત્રતા વિરોધી બિલ 2025 રજૂ કર્યું. પંજાબમાં મફત સારવાર માટે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી. પંજાબ સરકારે પરાળી બાળવાને રોકવા માટે ₹500 કરોડનો કાર્ય યોજનાની જાહેરાત કરી છે. ક્વેશ્ચન નંબર 4 છે, તાજેતરમાં કયા સ્થળે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઝોનલ મીટિંગનું આયોજન કર્યું છે? તો મિત્રો ગુજરાતના કેવડિયા ખાતે આની અધ્યક્ષતા કરી છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ. બરાબર. જેમાં મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થાય છે. એટલે કે આટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિ આ બેઠકમાં હાજર હતા. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, સાથે મિત્રો જીએસઆરટીસી, ડ્રાઈવર, કંડક્ટર, એસએસસી એમટીએસ, ઘણી બધી પરીક્ષાઓ છે. કરંટ અફેર્સ વિદ્યાર્થી છેલ્લી ઘડીએ વાંચે છે, બરાબર, એના કારણે માર્ક આવતા નથી. 30 માર્કનું કરંટ અફેર છે ડીવાયએસઓ અને તલાટીમાં. અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો એક્ઝામ ટુડે સાથે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ તમને 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. કોઈ મિત્રને સબૂત જોઈતા હોય, ડેમો પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર તમે મને મેસેજ કરો. તાજેતરમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ રાજરાજન. ડૉક્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ. આ છે મિત્રો એમનો ફોટો પણ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ, કરંટ નિમણૂકની વાત કરીએ તો હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકોકોલા બેવરેજીસના નવા સીઓ બન્યા છે. રાઘવેન્દ્ર શ્રીનિવાસ ભટ્ટ કર્ણાટક બેંકના વચગાળાના એમડી બન્યા છે. નીતિન ગુપ્તા રાષ્ટ્રીય નાણાકીય અહેવાલ સત્તામંડળના અધ્યક્ષ બન્યા.
પુનિત ગોયલ મણિપુરના મુખ્ય સચિવ બન્યા. ગિફ્ટ સિટીમાં MD અને CEO તરીકે સંજય કોલની નિમણૂક કરાઈ. R દોરાઈસ્વામી LICના નવા MD અને CEO બન્યા. અભિજીત શેઠ રાષ્ટ્રીય તબીબી આયોગના નવા અધ્યક્ષ. સોનાલી મિશ્રાની RPFના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એ પહેલી મહિલા બની છે જે RPFની DG બની હોય. બરાબર, શું નામ છે એમનું? સોનાલી મિશ્રા એમનું નામ છે. હાલમાં સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ખાલિદ જમીલની સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી. મિત્રો ભારતીય મૂળના છે. બરાબર, અત્યાર સુધી વિદેશી કોચ હતા ભારતના, હવે પુરુષ ટીમના મુખ્ય કોચ જે છે એ દેશી બન્યા છે. એમનું નામ છે ખાલિદ જમીલ. ફરી નિમણૂકની વાત કરીએ તો સંસદ ટીવીના નવા CEO બની ગયા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુરને RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે નિમણૂક કરવામાં આવ્યા. એસોચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલની ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી UP વોરિયર્સના મુખ્ય કોચ બન્યા છે. અજય શેઠ વીમા નિયમનકાર IRDAIના નવા ચેરમેન બન્યા. HALના નવા ડાયરેક્ટર તરીકે અજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં મેઘાલય પાઇનેપલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ ક્યાં યોજાઈ? તો ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. બરાબર, મેઘાલય પાઇનેપલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ નવી દિલ્હીના દિલ્હી હાટ ખાતે યોજાઈ રહી છે. આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને મેઘાલયના અનોખા સ્વાદનો પરિચય કરાવવાનો અને સ્થાનીય ખેડૂતોને સીધી બજારમાં પહોંચ આપીને સશક્ત બનાવવાનો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલું ડેબ્રીગઢ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ડેબ્રીગઢ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો ઓડિશામાં રાઈટ આન્સર થશે. બરાબર, ઓડિશા. તો ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. CM છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબંબતી. હાલમાં ઓડિશા સરકાર બારગઢ જિલ્લાના પ્રખ્યાત ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં વાઘનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે. એમ વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે PTIને જણાવ્યું હતું. એટલા માટે આ ચર્ચામાં છે. બરાબર, ઓડિશાના કયા જિલ્લામાં છે ખાસ યાદ રાખજો, બારગઢ જિલ્લામાં છે. મિત્રો ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે જે ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ઓડિશા વિશે મિત્રો કરંટ અફેર્સના જુલાઈ મહિનાના પ્રશ્નો છે એ તમારે ખાસ જોઈ લેવા, એનું સ્ક્રીનશોટ લઈ લેજો. તાજેતરમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી મળી છે. તેમાં કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે? તો 100 જિલ્લા રાઈટ આન્સર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી, જે 2025-26થી શરૂ કરીને 100 જિલ્લાઓને આવરી લેશે. પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાંથી પ્રેરણા લે છે અને આ પ્રકારની પ્રથમ યોજના ફક્ત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં કોણે નૌસેનાના ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો? તો મિત્રો સંજય વાશિયાન. બરાબર, સંજય વાશિયાન. ઇમેજ તમે જોઈ શકો, ફોટો એમનો. બરાબર, નૌસેનાના નવા ઉપપ્રમુખ બની ગયા છે. ક્વેશ્ચન નંબર 11 છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ભૂગર્ભ જળ નિષ્કર્ષણ ફી લાદવાની જાહેરાત કરી? તો મિત્રો એ કર્ણાટકે કરી છે. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. CM છે સિદ્ધારામૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. ડિટેલમાં માહિતી લઈએ. કર્ણાટકે ઉપયોગ અને સ્થાનના આધારે ભૂગર્ભ જળ નિષ્કર્ષણ માટે પ્રતિ ઘન મીટર ₹1 થી ₹35 સુધીનો ચાર્જ લાગુ કર્યો છે. આ નિયમો મુજબ બોરવેલ માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફરજિયાત છે અને તે રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક સહિત વિવિધ ક્ષેત્રોને લાગુ પડશે. આમાંથી ઉત્પન્ન થતી આવકનો ઉપયોગ ભૂગર્ભ જળ રિચાર્જ અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે. ટૂંકમાં કર્ણાટકમાં તમારે બોરવેલ કરાવવું હશે તો હવે ચાર્જ આપવો પડશે. ક્વેશ્ચન નંબર 12 છે. રામસર વેટલેન્ડ કન્વેન્શનનો 15મો કોપ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો? તો રાઈટ આન્સર છે મિત્રો ઝિમ્બાબ્વે ખાતે. બરાબર, રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ. કોપનું પૂરું નામ શું છે? કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ. બરાબર, કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. સોરી, આ કોપ, બેઉ કોપના અલગ અલગ મિનિંગ છે મિત્રો. આ કોપનું મિનિંગ છે આઇલવા, કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝની 15મી બેઠક 31 જુલાઈ 2025ના રોજ ઝિમ્બાબ્વેના વિક્ટોરિયા ફોલ્સ ખાતે પૂર્ણ થઈ. કોપ એ વેટલેન્ડ્સના સમજદાર ઉપયોગ માટે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ભારત તરફથી એક પ્રસ્તાવ અપનાવ્યો છે.
તો ઝિમ્બાબ્વેની વાત કરીએ આપણે. ઝિમ્બાબ્વેનું કેપિટલ છે હરારે, કરન્સી છે ઝિમ્બાબ્વે ગોલ્ડ, પ્રેસિડેન્ટ છે મિત્રો ઇમર્સન મંગાગાવા. તાજેતરમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાને ભારતના પ્રથમ ઘાસના મેદાનમાં પક્ષી ગણતરીનું આયોજન કર્યું છે? પ્રશ્ન છે તાજેતરમાં કયા નેશનલ પાર્કે ભારતના પ્રથમ ઘાસના મેદાનમાં પક્ષી ગણતરીનું આયોજન કર્યું? કાજીરંગા નેશનલ પાર્ક રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાં મળી રહ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો જેસલમેર ખાતે. બરાબર, ભારતની અંદર 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો જેસલમેરમાં મળ્યા. રાજસ્થાનના જેસલમેરમાં રાતડિયા રીઢેરી ખાતે હડપ્પન સ્થળની શોધ કરવામાં આવી છે. જેસલમેર જિલ્લામાં આ સિંધુ ખીણની પ્રથમ જાણીતી વસાહત છે. આ સ્થળ પાકિસ્તાનમાં સાદેવાલાથી 17 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં આવેલું છે, જ્યાં હડપ્પાના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગાયના છાણમાંથી કાપડ અને બાયોપ્લાસ્ટિક બનાવવાની પહેલ શરૂ કરી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશ સરકારે ગાયના છાણમાંથી કાપડ અને બાયોપ્લાસ્ટિક બનાવવાની પહેલ શરૂ કરી. યુપીની વાત કરીએ મિત્રો, કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનું ઉદ્દેશ્ય રખડતા પ્રાણીઓમાંથી મેળવેલા છાણને ટકાઉ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનો છે. આ પહેલ દરેક ગામ ઉર્જા કેન્દ્ર મોડેલને સમર્થન આપે છે. હાલમાં કેપીએસી રાજેન્દ્રનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત અભિનેતા, બરાબર, કેપીએસી રાજેન્દ્રન, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ક્વેશ્ચન નંબર 17 છે તાજેતરમાં નવી સંઘીય સરકારની રચનાની જાહેરાત ક્યાં કરવામાં આવી છે? તો એ મ્યાનમારમાં કરવામાં. બરાબર, મ્યાનમારની રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા પરિષદે એક નવી સંઘીય સરકાર અને રાજ્ય સુરક્ષા અને શાંતિ આયોગની રચના કરી છે. યુન્યોસાવ, બરાબર, યુન્યોસાવ નવી સંઘીય સરકારના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવ્યા. નામ ખાસ યાદ રાખજો મિત્રો, યુન્યોસાવ એમનું નામ છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 2 ઓગસ્ટ 2025 વિશ્વ રેન્જર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 31 જુલાઈ રાઈટ આન્સર છે. તાજેતરમાં દિલ્હી પોલીસ કમિશનર તરીકે SBK સિંઘ. હાલમાં ધ મેન હુ બીકમ સિનેમા નામની પુસ્તક લખી છે અશોક ચોપડાએ. ગુજરાતના વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2023માં ટીબીના દર્દીઓની મૃત્યુમાં કેટલા ટકા ઘટાડો થયો? 37%. તાજેતરમાં કયા દેશનો કલ્યુચેવિસ્કોય જ્વાળામુખી ફાટ્યો? રશિયા રાઈટ આન્સર છે આમાં. તાજેતરમાં કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી? ઓસ્ટ્રેલિયાએ કરી. હાલમાં કયા રાજ્યમાં 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવવામાં આવશે? મહારાષ્ટ્રમાં. ઓલિમ્પિક 2028નું આયોજન ક્યાં થશે? અમેરિકા રાઈટ આન્સર છે. ન્યૂઝીલેન્ડના નવા CEO બની ગયા છે નિખિલ રવિશંકર. તાજેતરમાં કયો દેશ પાકિસ્તાનમાં વણખવાયેલા તેલ ભંડારોનું શોધ કરશે? તો મિત્રો એ કરશે અમેરિકા. તાજેતરમાં નવા રોયલ ખગોળશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રોફેસર મિશેલ ડુહર્ટીની. હાલમાં કોણે ત્રીજી વખત ડૉક્ટર BC રોય ટ્રોફી જીતી છે? મણિપુરે જીતી. હાલમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત કર્યો છે? કંડલામાં કર્યો. તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડ માટે દેશનું પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટ કયા રાજ્યમાં તેનું બાંધકામ શરૂ કર્યું? ગોવા રાઈટ આન્સર છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ વાઘની સૌથી વધુ ઘનતા ક્યાં નોંધાઈ? બાંદીપુર નેશનલ પાર્કમાં. ભારતે કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા અને સલામતી સહયોગ માટે કરાર કર્યો? UAE રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો મેઘનાથ દેસાઈનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક અર્થશાસ્ત્રી હતા. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યમાં એક નવા માનવ રક્ત સમૂહ CRIBની શોધ થઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.